બેટર બનાવવા માટે અહીંયા મિક્સિંગ બોલમાં 1 કપ ચણાનો લોટ લેશું। તો મેં અહીંયા ઝીણો જ આપણે જે ગાંઠિયા ભજીયા માટે યુઝ કરતા હોઈએ એ જ લોટ લીધો છે। ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું। તમારી પાસે ઘરમાં ચોખાનો લોટ ના હોય તો 2 ટેબલસ્પૂન જેટલો આરા લોટ કે કોર્નફ્લોર પણ લઈ શકાય। આનાથી એકદમ સરસ ભજીયા ક્રિસ્પી તૈયાર થશે। હવે આપણે આમાં ચપટી જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલું નમક ઉમેરી દઈશું અને થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને મીડિયમ થીક એવું બેટર બનાવી લેશું। તો 1 કપ ચણાના લોટનું બેટર બનાવવા માટે અડધા કપ જેટલું પાણી લાગ્યું છે। આ રીતનું તમારે બેટર તૈયાર કરવાનું છે। તો તમારું બેટર બિલકુલ તૈયાર થઈ જાય પછી એને એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું, જેથી બેટરમાં સરસ હવા ભરાય અને આપણે કોઈ પણ જાતના કુકિંગ સોડા ઉમેર્યા વગર એકદમ સરસ ફૂલેલા ભજીયા બનાવી શકીએ। તો ભજીયાનું બેટર તમે ફેટો અને આ રીતે હલકો ભજીયાના બેટરનો કલર ચેન્જ થાય એટલું એને ફેટવાનું છે। બેટર આપણું બિલકુલ તૈયાર છે। તો 10 મિનિટ માટે